શું આજના દિવસમાં જ્વેલરીનું 5000નું સેલિંગ થઈ જશે? A few moments later. હેલો ગાઈસ, આ મારો ફર્સ્ટ મોટો વ્લોગ છે, તો આ મોટા વ્લોગમાં પણ મને ફૂલ સપોર્ટ કરજો. તો અમે એક્ઝિબિશન રાખેલું છે, ત્યાં અમારો સ્ટોલ છે. 3 hours later. તો સવારમાં પહેલા તો આપણે નાસ્તો ચાલુ કરી દીધો અને આજે સન્ડે છે તો મારા મમ્મીએ પૂરી ને ચા બનાવ્યો છે. Let's go. Bam, bop, bada bop, boom, pow. તો મેં તો નાસ્તો કરી લીધો છે અને મારા પપ્પા અને મારા મમ્મી નાસ્તો કરવા બેસી ગયા છે. જોવો છે અને આ જોવો નીરુમાનો સત્સંગ જોવે છે. આપણે લોકોને કેવું તારક મહેતા જોઈ જમતા જમતા, એવી રીતના મારા પપ્પાને સવારમાં નીરુમાના લેક્ચર જોવા પડે છે. તો હવે નાસ્તો કરી લીધો છે અને હવે હું તૈયાર થઈશ, કેમ કે તૈયાર થવું મારો જન્મસિદ્ધ અધિકાર છે. તો મેં મારી સોનાની પેટી ખોલી નાખી છે અને હવે હું રેડી થઈ જઈશ ફટાફટ, કેમ કે મારી સિસ્ટર રાહ જોવે છે. 1 hour later. હેલો ગાઈસ, તો અમે પહોંચી ગયા છીએ એક્ઝિબિશનમાં અને હું ફર્સ્ટ ટાઈમ આવી રીતના પબ્લિકમાં વિડીયો બનાવું છું. તો બધા મને એવું ઘૂરીને જોવે છે કે વાત જ ન પૂછો. અને અમારે અહીંયા આવવામાં બહુ જ વાર લાગી ગઈ છે અને મારી બેન અંદર પહોંચી ગઈ છે, એટલે એ મને ખારી તો જરૂરથી થશે, એ તમે જોજો. હવે તો હું અંદર આવી ગઈ છું, હજી મને કંઈ કીધું નથી. અને આ જોઈ લ્યો અમારો વાણી દીકરો કેવો ક્યુટ છે. ફાઇનલી અહીંયા બધી જ પ્રિપેરેશન કમ્પ્લીટ થઈ ગઈ છે, તો હવે અમે બધું જ રેડી કરી નાખ્યું છે અને મારી સિસ્ટર પણ કરાવે છે, મારો બ્રધર પણ કરાવે છે. તો કન્ટિન્યુ રહેજો મારા વ્લોગમાં. તો પછી તો ફટાફટ અમે અમારું ડિસ્પ્લે રેડી કરવા માંડ્યા અને બધું જ પ્રોપર રીતના ગોઠવાઈ અમે કાળજીપૂર્વક કરવા માંડ્યા હતા. તો ફાઇનલી હવે અમારું બધું જ સેટઅપ કમ્પ્લીટ થઈ ગયું છે. તો હવે આપણને થોડી ભૂખ લાગી ગઈ હતી, એટલે સામે ખાવ ગલી છે તો આપણે ત્યાં ખાવા આવી ગયા. તો હવે નાસ્તો કરી લીધો છે અને સાથે સાથે મારા જીજુ પણ છે. તો અમે હવે જઈએ છીએ એક્ઝિબિશનમાં. બાય બાય, કન્ટિન્યુ રહેજો વ્લોગમાં પ્લીઝ. તો અત્યારના વાગી ગયા છે બપોરના 1 અને અત્યારે થોડો ક્રાઉડ ઓછો છે, જોઈ લ્યો તમે. અને આ છે મારી સિસ્ટર. મારા જીજુને તો તમે જોયા જ, એટલે નથી બતાવવા, તો જોઈ લો. જોયું કેવું કરે, બતાવો હકલી. એના ઘરે નાનું બાવ છે પણ એ હજી નાના બાવ જેવું જ કરે છે. પહેલી વાર મારા જીજુ કઈક શબ્દ બોલાય છે. મિત્રો, મેં આટલું ખાધું તોય મને હજી ભૂખ લાગી છે, તો હું જો વાણીનો નાસ્તો કરું છું. એટલે એ હવે જાગશે ને તો એ વિચારશે કે આ મારા માસી આવા સૌ, એ વિચારશે. અને જો વિડીયો કોલ ચાલુ થઈ ગયો. જો અહીંયા આ માણસો અમુક માણસો અહીંયા આવે નહીં અને ખાલી વિડીયો કોલમાં જ વિઝિટ લે. બોલો, એટલું ન એ લોકોને થાય કે અમે અહીંયા આવીએ થોડીક હેલ્પ કરાવીએ. અમે સવારના એમને બેઠા છીએ, તો અમુક માણસોને એમ ન થાય કે હેલ્પ કરાવવા આવ્યા. બોલો, અત્યારે એટલી ભૂખ લાગી છે કે જમવાનો ટાઈમ નથી, તો અમુક માણસો તો ફરે હે. બોલો, તો મમ્મી ઘરેથી ખીચડી લઈ આવ્યા છે, પૂરી લઈ આવ્યા છે, ભાખરી લઈ આવ્યા છે અને બટેકાનું શાક પણ મારા જેવું નથી બનાવ્યું. અને અમારા વાણીબેન પણ આવી ગયા છે અને એના માટે સ્પેશિયલ ખીચડી બનાવી છે, એકદમ ઘી વાળી, ઘી નાખીને. અને વાણી જો કેટલું પ્રેમથી ખાય છે. હજી જાય ગઈ છે એટલે મૂળમાં નથી, એટલે દાંતે નહીં કાઢે. હવે ફાઇનલી હું પણ જમી લઉં છું. 1 hour later. હેલો ગાઈસ, તો અત્યારે તો સાંજ પડી ગઈ છે અને અહીંયા તમે જોઈ શકો છો કેટલો ટ્રાફિક છે. જો બધો કેટલી ગાડી છે, આ બધે કારનું પાર્કિંગ છે. તો અત્યારે તો ફૂલ ટ્રાફિક થઈ ગયો છે અને બહુ જ મજા આવે છે. Ladies and gentlemen. હેલો ગાઈસ, તો અત્યારે રાત પડી ગઈ છે અને ફૂલ ક્રાઉડ છે, તમે જોઈ શકો છો.
અને ફાઇનલી હું હવે ફ્રી થઈ છું અને ફૂલ મને તો બેક પેન થવા માંડ્યું છે અને આને તો વિડીયોમાં હંમેશા આવવું જ હોય. તો હવે અમે જમવા આવી ગયા છીએ સોનલ ભેળમાં. હાય કરો, સબસ્ક્રાઇબ. તો અમે બધાએ વફલ્સ ખાઈ લીધા ને મેં મારા મમ્મી પપ્પાને પહેલી વાર વફલ્સ ખવડાવ્યા. હેલો ગાઈસ, તો અત્યારના રાતના 11 વાગી ગયા છે ને હજી એક્ઝિબિશનમાં એવો જ ક્રાઉડ છે. જોઈ લ્યો, અત્યારે ફૂલ એટલો જ ક્રાઉડ છે. તમને બધાને એવું લાગતું હશે કે અમારા સ્ટોલ ઉપર ક્રાઉડ નથી, પણ એકચ્યુઅલીમાં એવું છે કે જ્યારે કસ્ટમર ન હોય ત્યારે હું વ્લોગ કન્ટિન્યુ કરું છું, બાકી તો હું એને અટેન્ડ કરવામાં જ મારો ટાઈમ એમાં જ હોય છે. તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઇબ કરી નાખજો. થેન્ક યુ સો મચ. બધાનો વિડીયો તમારે જોવાનો ન કરવો પડે એટલે જલ્દી તમે પધારો અમારે હેલો ગાઈસ, તો હવે ફાઇનલી અમારો એક્ઝિબિશન કમ્પ્લીટ થઈ ગયો છે. તમે જોઈ શકો છો બધું જ પેકિંગ થઈ ગયું છે અને અમારું ખુદનું બી અમે પેકિંગ કરી નાખ્યું છે. આપણી પ્રોડક્ટનું પેકિંગ. બાય બાય. જોઈ લો બધાનું ઓલમોસ્ટ પેકિંગ થઈ ગયું છે. डिप्रेशन જોઈ લો ગાઈસ, મારો ભાઈ એટલો થાકી ગયો છે કે એમનેમ સૂઈ ગયો. माँ कसम જો 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 મસ્તી કરે. કામ કરવા માંડ, હાલ પથારી કરવા માંડ. એ પથારી કરવા માંડ, હાલ કર પથારી કર. ચાલો, હું તો સાવ થાકી ગઈ છું એટલે આજે કામ તો મારો ભાઈ જ કરવાનો છે. હજી જો હજી ઘર અમે આવ્યા અને ઘરમાં હજી કચરા વાયરા છે, હજી કપડાં એમને પડ્યા છે એટલે એ હવે કાલે સવારના કામ કરશે. એક્ઝિબિશનમાં તો બહુ જ મજા આવી ગઈ. એક્ઝિબિશનમાં તો બહુ મજા આવી ગઈ, આજે બહુ ક્રાઉડ હતો. તો ફાઇનલી આજનો વ્લોગ કમ્પ્લીટ થઈ ગયો છે અને એક્ઝિબિશન પૂરું થઈ ગયું છે અને અમે આ પહેલી વાર એક્ઝિબિશન કરેલું હતું તો અમને ઘણું ઘણું શીખવા મળ્યું, સેલિંગ પણ થયું છે અને કોન્ટેક્ટ પણ વધ્યા છે. તો આવા જ અમે એક્ઝિબિશન અમે કરતા રહીશું તો આવા વ્લોગ પણ તમને જોવા મળશે. બીજા ટ્રાવેલિંગના બી કંઈ હશે તો એ બી જોવા મળશે. આવી રીતના હું મોટા વ્લોગ બી ક્યારેક મૂકતી રહી છું, બાકી હું ડેઇલી વ્લોગ તો મૂકું જ છું અને એ મિની વ્લોગ હોય છે. તો આવા જ વ્લોગ જોવા માટે લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો અને બને તેટલો સપોર્ટ કરો અને ચેનલને તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં. થેન્ક યુ સો મચ.